નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં. આજે 24 માર્ચ એટલે કે વિશ્વ ટીબી દિવસ, અને આ વિશ્વ ટીબી દિવસ 24 માર્ચના દિવસે કેમ ઉજવવામાં આવે છે તે આપણે એના ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ ઠક્કર પાસેથી આપણે જાણીશું. જી સર, આપનું હાર્દિક સ્વાગત છે અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં. આજે વિશ્વ ટીબી દિવસ છે, તો તેને આજે 24 માર્ચના દિવસે કેમ ઉજવવામાં આવે છે? દર વર્ષે વર્લ્ડ ટીબી ડે એ રીતે દર વર્ષે 24 માર્ચના દિવસે જ ઉજવવામાં આવે છે. 24 માર્ચ એટલા એક દિવસ નક્કી કરેલો છે કે એ દિવસે રેલી અથવા તો અલગ અલગ આયોજન કરીને પબ્લિકની અવેરનેસ વધારી શકાય, ટીબી પ્રત્યેનું એક એમનો અભિગમ બદલી શકાય, એઓને ક્યાં ટ્રીટમેન્ટ મળે છે, શું મળે છે, એની બધી માહિતીથી આપણે માહિતગાર કરી શકીએ. એટલે દર વર્ષે 24 માર્ચના દિવસે વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ટીબીના દર્દીઓ હોય છે તો તેઓની સારવાર કેવી રીતના કરવામાં આવે છે? ટીબીના દર્દીઓને જાહેરાતો દ્વારા પણ બધાને અને ટીવી દ્વારા કે એના અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા જાણ કરવામાં આવે છે કે આ રીતના વધારે પડતી ખાંસી થતી હોય, 2 અઠવાડિયાથી વધારે, બીજી કોઈ તકલીફ હોય, વજન ઓછું થતું હોય, ટીબીના કોઈ લક્ષણો એ ટાઈપનું કંઈ હોય તો ગવર્મેન્ટ કોઈ પણ દવાખાનામાં સરકારીમાં એ લોકોને ફ્રી ઓફ ચાર્જ બધું જ વસ્તુ થઈ શકે છે. એનું ડાયગ્નોસિસ થઈ શકે છે, ટ્રીટમેન્ટ થઈ શકે છે. જરૂર લાગે તો દર્દીઓને આગળ મોટા દવાખાને પણ સિવિલ કે આગળ કોઈ જગ્યાએ જરૂર પડે તો બીજા સેન્ટર પર મોકલી આપવામાં આવે છે. કોઈ ટીબીના દર્દીઓ કે વધારે પ્રમાણમાં ટીબીના સંક્રમણમાં આવી ગયા હોય તો તેવા દર્દીઓની કેવી રીતના સારવાર થઈ શકે છે? હા, શક્ય હોય ત્યાં સુધી તો જે તે જિલ્લામાં એ રીતે જ થઈ જતી હોય છે સારવાર. પણ કોઈ દર્દીઓને કઈ વધારે તકલીફ છે અથવા તો MDR ટીબી કે અલગ અલગ છે અથવા કોઈ ટ્રીટમેન્ટની વધારે જરૂર છે તો એને ગવર્મેન્ટ આગળ અમદાવાદ સિવિલ કે જે રીતે જરૂર લાગે એ નજીકના સેન્ટર પર ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, જરૂર લાગે એ પ્રમાણે. ટીબીના દર્દીઓ માટે કોઈ સરકારી યોજના છે તો એ લાભ લઈ શકે? સરકારી યોજના છે તો તે કેવી રીતના લાભ લઈ શકે? હા, ગવર્મેન્ટમાં અત્યારે અમે આ રીતે પણ અત્યારે વર્લ્ડ ટીબી ડે આજે છે અને શક્ય એટલું નજીકના ભવિષ્યમાં જ આપણે ટીબી મુક્ત ભારતનો એક સરકારનો એક પ્રોગ્રામ પણ છે. એટલે એ સંદર્ભે અત્યારે ઘણી બધી પબ્લિકને વધારે એની સગવડ મળે છે. પબ્લિકને કોઈ પણ એની ટ્રીટમેન્ટ છે, એનું ડાયગ્નોસિસ છે, એ અલગ વસ્તુ જે પણ જરૂર પડે બધું જ ગવર્મેન્ટ તરફથી ફ્રી ઓફ આપવામાં આવે છે. અને જરૂર લાગે તો એને પોષણ માટેનું પણ અલગ અલગ એની યોજનાઓ છે કે એને પોષણ માટે પણ વસ્તુઓ મળી રહે છે. અને જરૂર લાગે તો એનો આર્થિક સહાય પણ જે ફિક્સ કરેલી હોય છે એ પ્રમાણે આપવામાં આવે છે. ટીબીના લક્ષણોથી બચવા માટે કેવી તકેદારી રાખવી પડે? ટીબીના લક્ષણોથી બચવા માટે આપણા વ્યસનથી દૂર ખાસ તો રહેવું જોઈએ, કે સ્મોકિંગ છે કે અલગ અલગ છે એનાથી આપણે સારો ખોરાક લેવો જોઈએ. ટીબીના દર્દીઓ હોય તો એને અલગ રાખીને આપણે જરૂર લાગે એ પ્રમાણે એનાથી બચતા રહેવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, એ રીતના અલગ અલગ ઉપાયો કરવા જોઈએ. જી, આ હતા ડોક્ટર રાજેશ ઠક્કર કે જે આણંદમાં ઇન્ચાર્જ RMO નો અત્યારે પદ સંભાળી રહ્યા છે. અને આજે 24 માર્ચ એટલે કે ટીબી દિવસ પણ આજના રોજ ઉજવવામાં આવે છે, જે રીતે ડોક્ટર સાહેબે વાત કરી. અને આવનારા સમયની અંદર પણ જો આપણે ટીબીથી બચવા માટે ટીબીથી બચવું હોય તો યોગ્ય પગલાં પણ તમારે લેવા જરૂરી છે. વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું મયુર સોલંકી, અર્બન ગુજરાત.